તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે છે મહત્ત્વપૂર્ણ એવોર્ડ્સ 2025 વિશે જોવાના છે. જે અગત્યના એવોર્ડ્સો છે, અલગ અલગ વ્યક્તિઓને છે આપવામાં આવ્યા છે. તો આ એવોર્ડ વિશે આપણે આ વિડીયોમાં જોવાના છે, જે તમને આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. આ વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે વર્ષ 2025માં કુલ કેટલા વ્યક્તિઓને છે પદ્મ પુરસ્કાર છે આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. 139 જેટલા કુલ વ્યક્તિઓને છે પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો પદ્મ વિભૂષણ પુરસ્કાર 7 વ્યક્તિઓને, પદ્મભૂષણ 19 અને પદ્મશ્રી 113 વ્યક્તિઓને છે આપવામાં આવ્યા છે. હવે મિત્રો, આપણે ગુજરાતીઓને કોને કોને મળેલા છે તેના વિશે વાત કરી લઈએ. તો પહેલું છે કૌમુદીની રજનીકાંત લખિયાને આર્ટ માટે પદ્મ વિભૂષણ મળ્યો હતો. ત્યારબાદ છે બીજું છે પંકજભાઈ પટેલને ઉદ્યોગ માટે પદ્મભૂષણ મળ્યો હતો. ત્યારબાદ ત્રીજું છે ચંદ્રકાંત શેઠ એજ્યુકેશન માટે પદ્મશ્રી મળ્યો હતો. ત્યારબાદ ચંદ્રકાંત સોમપુરા જે આર્કિટેક્ટ છે તેને પદ્મશ્રી મળ્યો હતો. ત્યારબાદ લવજીભાઈ નાગજીભાઈ પરમારને આર્ટ માટે પદ્મશ્રી મળ્યો હતો. ત્યારબાદ છે રતનકુમાર પરિમોને આર્ટ માટે પદ્મશ્રી મળ્યો હતો. ત્યારબાદ 7મા છે સુરેશ હરિલાલ સોનીને સોશિયલ વર્ક માટે પદ્મશ્રી મળ્યું હતું. અને 8મા છે તુષાર દુર્ગેશભાઈ શુક્લાને એજ્યુકેશન માટે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. તો 8 જેટલા વ્યક્તિઓને છે ગુજરાતીઓને જેને છે પદ્મ પુરસ્કારો મળ્યા હતા 2025માં. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો શ્રીલંકા દેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને છે કયા એવોર્ડથી સન્માનિત કરાયા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. મિત્ર વિભૂષણ પુરસ્કારથી છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરાયા છે શ્રીલંકા દેશ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગણિત શાસ્ત્રી માસાકી કાશીવારીને છે એબલ પુરસ્કાર 2025 એનાયત કરાયો તો તે કયા દેશના છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. જાપાન દેશના તેઓ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ બાર્બોડોસે કોને તેમના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ઓનરરી ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બાર્બોડોસથી સન્માનિત કર્યા છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. નરેન્દ્રભાઈ મોદીને છે જે છે આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લખિયાનું નિધન થયું છે. તો તેમને છે કયા વર્ષમાં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી. 2025માં તેઓને છે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રથમ અમૃત ગઝલ્સ પારિતોષિક છે કોને અર્પણ કરાયું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી જવાબ આવશે. જવાહર બક્ષીને છે પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક છે તે એનાયત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ હિન્દ મહાસાગર એનાયત કર્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. મોરિશિયસ દેશ દ્વારા છે આ જે છે સન્માન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 97મો ઓસ્કર એવોર્ડ 2025માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. અનોરા ફિલ્મને છે જે છે ઓસ્કર 2025 એવોર્ડમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ
આગળનો પ્રશ્ન છે કે ભારતીય જીવ વિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણકાર પૂર્ણિમા દેવી બર્મનને કઈ મેગઝીન દ્વારા વુમન ઓફ ધ યર જાહેર કરાયા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ટાઈમ્સ મેગઝીન દ્વારા છે તે આ પૂર્ણિમા દેવી બર્મનને છે વુમન ઓફ ધ યર છે જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ ભારતીય મૂળની અમેરિકન સંગીતકાર અને બિઝનેસ લીડરે ગ્રેમી એવોર્ડ જીત્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ચંદ્રિકા ટંડને છે આ જે છે તે ગ્રેમી એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યના ટેબ્લોએ પ્રજાસત્તાક દિન પરેડમાં પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ગુજરાત રાજ્યનો જે ટેબ્લો છે તેમને છે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. મિત્રો, આ ટેબ્લોમાં છે જે કીર્તિ તોરણ છે તે દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025 માટે કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર છે આપવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન એ આવશે. 4 જેટલા ખેલાડીઓને છે તે મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આ 4 જે ખેલાડીઓ વિશે વાત કરીએ તો પહેલું છે પ્રવીણ કુમાર, જે પેરા એથ્લેટિક્સ છે. બીજા છે ડી ગુકેશ, જે ચેસની રમત સાથે સંકળાયેલા છે. ત્રીજા છે હરમનપ્રીત સિંહ, જેઓ હોકીની રમત સાથે સંકળાયેલા છે. અને ચોથું છે મનુ ભાકર, તેઓ શૂટિંગની રમત સાથે સંકળાયેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ BCCIએ છે કોને કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. સચિન તેંડુલકરને છે આ જે છે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સર ગારફિલ્ડ સોબરસ જે ટ્રોફી છે એટલે કે તેમાં મેન્સ ઓફ ધ યરનો જે એવોર્ડ છે તે કોને એનાયત થયો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. જસપ્રીત બુમરાહ, જે ભારતીય જે છે ફાસ્ટ બોલર છે, તેને આ સર ગારફિલ્ડ સોબરસ જે ટ્રોફી જે છે તેમાં મેન્સ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 કોને એનાયત થયો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન એન્ડ ઇન્ફોર્મેશન સર્વિસ છે તેને છે આ સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ 2025 આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ 25મા આઈફા એવોર્ડ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. જયપુર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળ વાત કરીએ તો આમાં બેસ્ટ ફિલ્મનો જે એવોર્ડ છે લાપતા લેડીઝ ફિલ્મને આપવામાં આવ્યો છે. જ્યારે બેસ્ટ એક્ટરની વાત કરીએ તો કાર્તિક આર્યનને ભૂલ ભુલૈયા 3 માટે છે એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ એક્ટ્રેસની વાત કરીએ તો નિતાંશી ગોયલ, તેને છે લાપતા લેડીઝ માટે છે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસની વાત કરીએ જે આપણી ગુજરાતી એક્ટર છે તેને આપવામાં આવ્યું છે જાનકી બોડીવાલાને શેતાન ફિલ્મ માટે છે તે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 59મો જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. વિનોદ કુમાર શુક્લાની છે જે છે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કયા કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે.
વિશ્રામ ગઢવીને છે તે આ ગૌરવ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ અનંત અંબાણીના જે છે વનતારા છે તેને કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે? તો તે વનતારાને મિત્રો કે એવોર્ડ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, પ્રાણી મિત્ર એવોર્ડ છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રામસર એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, જયશ્રી વેંકટેશન છે તેને છે જે રામસર એવોર્ડ છે આપવામાં આવ્યો છે અને તેઓ પ્રથમ ભારતીય બન્યા છે.